જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે અષાઢ વદ એકાદશી વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. અષાઢ વદ એકાદશી એ કામિકા એકાદશી કહેવાય છે, કારણ કે વર્ષા ઋતુમાં વિરહી વ્રજાંગનાઓ વ્યાકુળ થઈ ગયા. નયનોમાં અશ્રુ વહી જાય છે. તેમના નિર્મળ પવિત્ર જીવનમાં પ્રભુ સિવાય કંઈ જ અધિક ન હતું. શ્રી આચાર્યજીએ પણ ગોપીજનોને પૃષ્ટિ માર્ગમાં વિપ્રયોગના ગુરુ કહ્યા છે. ઘોરી અષાઢ માસમાં ધરા ઉપર અષાઢની ધારા ઝરી રહી. ચોપાસ વીજળી ચમકીને મેઘ ગર્જનાઓથી વ્રજલલનાઓના અંગ ધ્રુજી રહ્યા છે ને વિરહથી વ્યાકુળ થઈને કુંજમાં રાહ જોઈને કહે છે કે હે નાથ, હે પ્રિયતમ પ્રભુ, હવે તો ઝટ પધારો. કામિકા રૂપે અમો રાહ જોતા ઊભા રહ્યા છીએ. કામિકા એકાદશીની આ રીતની ભાવના છે. પૂર્વે નારદજીના પૂછવાથી જે વ્રત બ્રહ્માએ કહેલું તે અષાઢ વદ એકાદશીનું છે, અને આ કામિકા એકાદશીએ વિષ્ણુ પૂજન કરવાથી વિકારી કામનાઓનો નાશ થાય છે અને મનુષ્યોના હૃદય સાફ થાય છે. ઉપરાંત કામિકાનું વિધિપૂર્વક વ્રત કરવાથી જેટલું પુણ્ય અને ફળ મળે છે તેટલું ફળ ગંગા, કાશી, પુષ્કરમાં સ્નાન અને સિંહના બૃહસ્પતિ સમયે કે કેદારમાં સૂર્યગ્રહણ સમયે અને કુરુક્ષેત્રમાં વ્યતિપાતને દિવસે સ્નાનાદિ કરવાથી પણ મળી શકતું નથી. આવી રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં કામિકા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. ઉપરાંત બ્રહ્મહત્યા અને ગર્ભહત્યાના પાપનો નાશ કરનાર કામિકા એકાદશીનું વ્રત છે. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.